હવે વાત કરીએ સુરતની તો સુરતના ડુમ્મસ રોડ પર પંડાલ વેસ્ટેજમાં આગની ઘટના સામે આવી। મહેક ફાર્મના પંડાલ વેસ્ટેજમાં આગ લાગી હતી। આગના ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા। ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના આ દ્રશ્યો જ્યાં અચાનક આગ લાગી હતી। વધુ વિગત મેળવે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, ડુમ્મસ રોડ પર પંડાલ વેસ્ટેજમાં અચાનક આગ લાગી હતી, કયા કારણોસર આગ લાગી હતી અને હાલની સ્થિતિ શું? જે પ્રમાણે હાલ જ વાવાઝોડાના કારણે જે સુરતના ડુમ્મસ રોડ ઉપરનો લગ્ન સેટ ધરાશાયી થયો હતો, જેમાં મહેક ફાર્મના પંડાલના જે સ્ટ્રક્ચર છે તે વેસ્ટેજ થઈ ગયું હતું અને આ વેસ્ટેજ સ્ટ્રક્ચરની અંદર આજ રોજ અચાનક બપોરના સમય દરમિયાન આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ઘટના અંગેની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી, જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી પૂરી જહેમત બાદ છે તે આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે સ્ટ્રક્ચર સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતા મોટા નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે। હાલ સુરતમાં આવેલા મિની વાવાઝોડાના કારણે સંપૂર્ણ જે લગ્ન સ્ટેજનો જે સ્ટ્રક્ચર છે તે ધરાશાયી થયું હતું અને જેની કામગીરી છે તે ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા અચાનક કોઈ કારણસર લાગેલી આગના કારણે ફરી આ સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયું છે અને નુકસાનની ભીતિ છે તે મોટા પાયે સેવાઈ રહી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।